જય સદગુરુદેવ. કબીર સાહેબની વાણી. સંત સમાગમ ભૂલશો ના ભાઈ રે, અંત વેળાની છે સાચી સગાઈ, તે માટે સદા સેવો સંતને રે. જન્મ મરણના દુઃખ દેશ ટાળી, વહેતી વૃત્તિઓ તારી લેશે વાળી, ઉગાડી આપશે મોક્ષની બારી, તે માટે સદા સેવો સંતને રે. જીવના રે પારખું સંત ઝવેરી, ગુણ કરે આપશે જ્ઞાનની ગોળી, મૂળ વાસનાને નાખશે બાળી, તે માટે સદા સેવો સંતને રે. સંત સોદાગર સતના છે બેલી, જ્ઞાન રટણની આપશે થેલી, પ્રેમ પટારામાં દેજો રે મેલી, તે માટે સદા સેવો સંતને રે. હરિના કર્યા જીવન રકે સીધાવ્યા, સંતે સદબોધયા પી પાછા રે વાળ્યા, કરણી કરાવીને લાવ્યા કિનારે, તે માટે સદા સેવો સંતને રે. બીજાનું કહી કહી બહાર કાઢી નાખે, હૃદયે રટણ જરા નવ રાખે રહેણી, વિનાયંતે ધૂળ જ ફાકે, તે માટે સદા સેવો સંતને રે. ઉપરના દાંત ગુલાબના ગોટા, પિત્તર દાંત લોઢાના છે ખોટા, રામ રાવણના ઝઘડા છે ખોટા, તે માટે સદા સેવો સંતને રે. ચાર વેદની છે 84 પાકી, નવ મણ સૂતર ગુચાય હું તો થાકી, પાંચમા વેદની મુક્તિ મેં માગી, તે માટે સદા સેવો સંતને રે. માણેક દાસ સેવાના વતજીએ, મુકુંદ કબીરને નિસદીન ભજીએ, જ્ઞાન વૈરાગ્યના શણગાર સજીએ, તે માટે સદા સેવો સંતને રે. તો કબીર સાહેબ કહે છે કે હે માનવ, તમે ક્યારેય પણ સંત સમાગમ નહીં ભૂલતા. સંતનો સંગ એ જ આપણી સાચી સગાઈ છે. સંત સિવાય આપણું સગું આ દુનિયામાં કોઈ નથી. સંસારના કોઈ પણ સગા હોય, ભલે ને જેને તમે માનો છો કે મારા માતા પિતા છે કે મારા ભાઈ બહેન છે, તે કોઈ અંત સમયે સાથે નહીં આવે. અંત સમયે સાચા સંગાથી આપણા સદગુરુ જ આવશે. એ પણ જો સત્યજ્ઞાની સદગુરુ હશે તે જ. બાકી તો જેને પોતાની ખબર નથી કે મારે મરીને ક્યાં જવાનું છે, તો તેવા ગુરુ આપણા સંગાથી નથી, એટલું ખાસ સમજજો. આ તો મર્યા પછી જે ઘરે જવાનું છે
તે ઘર આપણને જીવતા બતાવે તેવા ગુરુ આપણા અંતે પણ સંગાથે આવશે. કારણ કે આપણી સુરતા પરમાત્મામાં મિલાવી દેનાર સદગુરુ આ જગતમાં કોઈક જ હોય છે, જેને દેવનકા દેવ સદગુરુ કહેવાય છે. એટલે તો તે દેવોના બંધનમાંથી છોડાવીને અંતે પરમાત્મા સાથે આપણી સુરતાના તાર જોડી આપે છે, જેથી એ અમર ઘરથી ફરીથી એ દેવોના લોકમાં નથી આવવું પડતું. એટલે કબીર સાહેબ કહે છે કે સંત સમાગમ ક્યારેય ભૂલશો નહીં. અંત વેળાના સાચા સંગાથી છે. સંતોની માટે સંતોને સેવો. સંતને સેવશો તો તે જન્મ મરણના દુઃખ ટાળી દેશે અને જે મનની કુવૃત્તિઓ હશે તે ટાળી દેશે અને સુવૃત્તિઓ તરફ વાળી દેશે. એટલે હે જીવ, તને સત્ય માર્ગ પર લાવીને આ જન્મ મરણના દુઃખમાંથી તારી લેશે. એટલે તારી મુક્તિની બારી ખોલી આપશે. તો મુક્તિની બારી ખોલવા માટે સદા સત્ય જ્ઞાની સદગુરુને સેવો. જેમ સોનાની પરખ સોનાના ઝવેરી કરે તેમ જીવના પારખું સંત હોય છે. એટલે જીવને મુક્તિ આપવા જેવી છે કે નહીં તે પરખ સંતો જ કરી શકે. એટલે સંતો આપણા ઝવેરી, આપણા ગુણાકારી છે, જે આપણને જ્ઞાનની ગોળી આપશે ને કે આપણી મૂળ વાસનાને ઉખેડી નાખશે. એટલા માટે કબીર સાહેબ કહે છે કે સંતને સદા સેવો. સંત સોદાગર સતના બેલી છે, જે જ્ઞાન રટણની થેલી આપશે તો તે થેલી પ્રેમ પટારામાં મેલી દેજો, એમ કબીર સાહેબ કહે છે. એટલે પરમાત્માને ભજવાનું જ્ઞાન જે આપશે તે જ્ઞાન પ્રેમથી હૃદયમાં ધરી લેવાનું કહે છે. જે હરિના કર્યા તે નરકે સીધા આવે. એટલે દેવોને ભજનારા કર્મ કરીને નરકે પણ જાય છે, પરંતુ સંતોએ તેમને પાછા વાળીને સુકરણી કરાવીને કિનારે લાવ્યા. તે માટે સંતને સેવજો, જેથી કોઈ કરણી જ ના રહે. જે બીજાનું કહીને સત્ય તે બહાર કાઢી નાખે, હૃદયે જરા પણ રામ નામનું રટણ ન રાખે, તો પછી સંતોની રેણી વિના તો અંતે ધૂળ જ ફાકે. કબીર સાહેબ કહે છે કે ઉપરના દાંત ગુલાબના ગોટા અને ભીતરના દાંત હોય લોઢાના ખૂટા. એટલે નથી કહેતા કે બતાવવાના દાંતે જુદા ને ચાવવાના દાંતે જુદા. એટલે આ તો રામ રાવણના ઝઘડા જેવું છે. તો આ સર્વ જેને બનાવ્યું છે તેના જાણનારા સંતને પકડો તો તમને સર્વ રચનારને બતાવી દેશે અને એમાં સમાવી દેશે. 4 વેદની આ 84 છે. એટલે વેદ લખનારને કે પઢનાર કે વેદ વાંચનાર કે વેદ સાંભળનાર ક્યારેય 84માંથી છૂટતો નથી. પાકી 9 મણ સૂતર ગુચાય. એટલે 4 વેદ તે 9 દ્વાર સુધીના જે સોહમ પુરુષ થકી છે, તો તેમાં તેના સૂતરના તાર કાચા છે, તો એટલા જીવ એમાં વીંટાઈ ગયા છે ને કે એ કાચા સૂતરના તાતણાથી આટી કાઢવા જઈએ ત્યાં તાતણો જ તૂટી જાય છે. એટલે કબીર સાહેબ કહે છે કે જે કાચા સૂતરની ગૂંચવણી કાઢતા થાક્યા તે 4 વેદોનું જ્ઞાન મૂકીને પંચમ વેદની માગણી કરે છે. અને પંચમ વેદનું જ્ઞાન તે સંતો જ બતાવી શકે છે. માટે સંતને સેવાનું કબીર સાહેબ વારંવાર કહે છે. તો કબીર સાહેબ કહે છે કે હે માણેકદાસ, સંતોની સેવા કદી નહીં ત્યજો. મુકુંદ કબીરને નિસ્દિન ભજવા. જ્ઞાન વૈરાગના શણગાર સજીને સદા સંતને સેવો. રામ ભરોસે. જય સદગુરુદેવ. આપે જય જ સતના સત બતાવ્યા. સત વિના પછી નથી બીજું રક્ષક. સતનો રે સત પરખાવ્યા રે. સત સુખ પરમ ચિદાનંદ પુરાણ. અનવ્યયટલ જાયા રે. અચલ સનાતન રે નથી. નથી
અખંડય ગોચરયા આપે જ સતના સત બતાવ્યા નામ નથી રૂપ રંગ નથી કર્મા પિંડ બ્રહ્માંડ નથી કાયા ચાર વાણી નથી ખાણી ખેચર ક્ષય જ્ઞાતા નથી ગાયા રે આપે જ સતના સત બતાવ્યા ધ્યાન ધ્યાતા નથી ધ્યાન ધર્મના સતય સત નિરમાયા રે એક નથી પલ બેવું નથી પુષ્કળ કહેણ જરયા આપે જ સતના સત બતાવ્યા નિજના નિજએ આપણાયાપ કેવળ તત્વ સમાયા રે પ્રવીણ રામ એ જ સત એ જ અધિષ્ઠાન નિરદાયા રે આપે જ સતના સત બતાવ્યા અમારા સદગુરુની વાણીમાં શિષ્ય કહે છે આપે જ સતના સત બતાવ્યા એટલે હે સદગુરુ પ્રભુ તમે મને પરમાત્માના જ્ઞાન કે સત બતાવ્યા સત વિના પછી બીજું કોઈ રક્ષક નથી સતના સત પરખ્યા કે તે જ સર્વના રક્ષક છે સતના સુખ પરમ ચિદાનંદ પૂરણ છે અનવ્ય અટલ અજાયા છે એટલે તેને માતા નથી તેમનો ક્યારેય નાશ નથી અટલ અને ત્યાંના ત્યાં જ છે પછી કહે અચલ સનાતન નથી અખંડ અગોચર રહ્યા એટલે વ્યાપક સ્વરૂપે રહે છે તેને નામરૂપ કે રંગ નથી કે કર્મ નથી પિંડ બ્રહ્માંડ નથી કાયા એટલે વિદેહી છે તો ચાર વાણી નથી પરા પશ્યંતી મધ્યમાં અને વેખરી નથી કે ખાણી ખેચર નથી અને જેનો નાશ છે તેવા ક્ષય એટલે ઓહમ સોહમના કે દેવદેવીનો એક દિવસ નાશ છે એટલે પરમાત્માના જ્ઞાની દેવોના ગુણ ગાતા નથી અને ધ્યાન ધાતા એટલે ધ્યાન ધરાવે તે નિજ ધર્મ નથી અસત નિર્માયા છે પરમાત્મા એક નથી પણ બે નથી તો આ સદગુરુ પાકું કરાવે છે બીજું એક બે નથી પુષ્કળ એટલે વ્યાપક સ્વરૂપે ભરપૂર રહેલા છે કહેણ કહેણ રહ્યા એટલે બોલણહાર જ એક છે તેમ રહે છે નિજના નિજ એ આપણા આપ કેવળ તત્વ સમાયા અમારા સદગુરુ પ્રવીણામ એ સતને જાણે તે જ અધિષ્ઠાન નિર્દાયા એટલે દેહથી ન્યારા રહે છે પરમપદમાં સમાઈને નામ ભરોસે જય સદગુરુદેવ ગંગા સતીની વાણી કળજુગમાં જતી સતી સંતાસને કરશે એકાંતમાં વાસ રે કોડાને કપટી ગોરોન ચેલા પરસ્પર નહીં વિશ્વાસ રે કળજુગમાં જતી સતી સંતાસને ગુણી ગુરુને ચતોર ચેલો પણ બેમાં ચાલશે તાણાવાણ રે
ગોતવા માંડશે ને ગાદીના ચાલશે ઘમસાણ રે કળજુગમાં જતી સતી સંતાસને કરશે એકાંતમાં વાસ રે ચેલકો બીજા ચેલા પર મોહશે ને પોતે ગુરુજી થઈને બેસે રે ગુરુની દીક્ષા લઈ ભિક્ષા ન માને જ્ઞાન કે ગામ નહીં લેસ રે કળજુગમાં જતી સતી સંતાસને કરશે એકાંતમાં વાસ રે ચેલો ચેલા કરી કંઠીઓ બંધાવશે ને બોધમાં કરશે બકવાદ રે પેટને પોસવા ભીખીને ખાશે ને પુરુષાર્થમાં પરમાદ રે કળજુગમાં જતી સતી સંતાસને કરશે એકાંતમાં વાસ રે તનને અરવા છળ કરશે ને નિત નવા ગોતશે લાગ રે આસન યુથાપી કરશે ઉતારાને વિષયમાં એને અનુરાગ રે વાદ વિવાદને ધર્મ કર્મમાં ચૂકશે નહીં કરતા એ રે હાણ રે ગંગા સતી કહે એ વાત ચેતજો કળ જુગના જાણી પરમાણ રે કળ જુગમાં જતી સતી સંતાસને કરશે એકાંતમાં વાસ રે કળ જુગમાં જતી સતી સંતાસને તો ગંગા સતી એમની વાણીમાં કહે છે કે જતી સતી સંતાશે અને કરશે એકાંતમાં વાસ તો જતી એટલે પરમાત્મા અને સતી એટલે સુરતા તો જે સુરતાથી પરમાત્માનું ભજન કરનારા સંતોને કોઈ નહીં સમજી શકે કારણ કે કુડા અને કપટી ગુરુઓનો એટલો બધો માહોલ વધી જવાથી અને સત્ય જ્ઞાની તો કરોડોમાં કોઈક એક હોય છે તો એકનું કોણ માને જગતને તો શું હોય સારું બતાવે કે આમ સારું થઈ જશે એટલે ફળની આશામાં ને આશામાં કુડા કપટી ગુરુના પગે પડવા દોડી દોડીને જવા લાગે તો એમ કરતા કરતા મોટો મેળાવડો થાય એટલે દરેક જીવ મેળાવડા જોઈને સુખી થવાની લાલચમાં ખોટા રસ્તે વળી જાય અને જે સત્ય પરમાત્માનું જ્ઞાન સત્ય ભજન કરાવનારા જે સુરતાથી પરમાત્માનું ભજન કરાવનારાથી જીવ દૂર ભાગે છે એટલે ક્યાંય પણ જતી સતીની વાત જ નથી રહેતી બસ પિંડમાં ગોતવાની જ વાત આવે છે તો સુરતાથી ભજન કર્યા વિના પિંડમાં પ્રભુ પ્રગટ જોવા મળે નહીં એટલે કહે છે કળજુગમાં જતી સતી સંતાશે અને એવા સત્ય ભજન કરનારા સંતો પણ
એકાંતે બેસીને ભજન કરશે, કારણ કે કોઈ ન માને તો શું કરે? જે સત્ય જ્ઞાનીના શરણે જાય તેમને સત્ય જ્ઞાન જતી સતીનું બતાવીને એકાંતે બેસીને ભજન કરે, કારણ કે જે કુડા અને કપટી ગુરુ અને શિષ્યને પણ પરસ્પર વિશ્વાસ નહીં રહે એમ કીધું છે. તો હાલ એવું જ છે ને, કારણ કે ખોટા ગુરુ ને ખોટા શિષ્ય, એટલે પછી ત્યાં શું હોય? શિષ્યને જલ્દી ગુરુ બની જવું હોય. એમાં એકબીજાને વિશ્વાસ રહે. એમાં કેમ એકબીજાને વિશ્વાસ રહે? એટલે ગુરુ શિષ્ય બને એકાબીજાની વાતો કરીને તાણાવાણ ચાલે અને કુડાકરમ બાંધે. શિષ્યને ગુરુની ગાદી મેળવવા માટે ગુરુજીના અવગુણ ગોતવા માંડે. એટલે ગંગા સતીએ કીધું છે કે ગાદી મેળવવા માટે આવી ઘમસાણ ચાલશે, ચેલો બીજા ચેલા પર મોહશે. એટલે ગુરુજીનો ચેલો પોતાના ચેલા બનાવવા માંડશે અને દીક્ષા લઈને ચેલો ગુરુની શિક્ષા નહીં માને અને પરમાત્માના જ્ઞાન કે ગમ તો લેશ માત્ર પણ નહીં હોય. એટલા ચેલાને ચેલીઓ બનાવશે અને કંઠીઓ બંધાવશે ને જાણે લશ્કર લઈને યુદ્ધ લડવા જવું હોય. એવા ગુરુજીની ગાદી છીનવીને બોધમાં કરશે બકવાદ, કારણ સત્ય જ્ઞાન ન હોય તો બકવાદ જ કરે કહેવાય ને. હટાકટા અલમસ્તાન ગુરુ બનીને ગાદીએ બેસશે અને પોતાના પેટ ભરવા માટે ભીખીને ખાશે. તો હાલ આપણે એવું જોઈએ જ છીએ ને, કારણ કે પુરુષાર્થમાં પ્રમાદ ને ગાદી છીનવવામાં ઉત્સાહ. ધનને હરવા માટે નિત્ય નિત્ય નવા છળ કરશે અને નિત્ય નિત્ય નવા નવા લાગ ગોતશે, જેથી તેને ગાદીએ બેઠા બેઠા બધું હાજર થઈ જાય. પછી અનેક ગણું ધન ગાડી બંગલા થઈ જશે. એટલે ક્યાં ગુરુ ગાદી ને ક્યાં આસન. એટલે આસન ઉથાપીને ફરી વિષયમાં અનુરાગી બનશે. એવા કળજુગમાં વાદ વિવાદી બનશે અને પાછા દેખાવ કરવાના દેહ ધર્મ કરમ ચૂકશે નહીં એવી હાણ કરશે. તો ગંગા સતી પાનબાઈને કહે તેમજ જગતના માનવને પણ કહે છે કે આવા સત્ય પ્રમાણ જાણીને એવા ખોટા ગુરુઓથી ચેતજો. રામ ભરોસે. જય સદગુરુદેવ. જો ભજે હરીને સદા રે, એ જ પરમ પદ પામશે રે. દેહને માળા તિલકયન છાપ, નહીં રે કોઈ કામના રે. પ્રેમ ભક્તિ વિના નહીં રે, નાથમાં મન લાગે રે. જો ભજે હરીને સદા રે, એ જ પરમ પદ પામશે રે. દિલના દર્પણની સાફ કર, દૂર કરય અભિમાનને. રજગુરુ નારે ચરણની, તો પ્રભુ મળી જાશે રે. જો ભજે હરીને સદા રે, એ જ પરમ પદ પામશે રે. છોડ દુનિયાની મજા સર્વ, બેસીને એકાંત મારે. ધ્યાન ધર હરિના ચરણના, ફરી જન્મ નહીં પામીએ રે. જો ભજે હરીને સદા રે, એ જ
પદ પામશે રે દ્રઢ ભરોસા મનમાં કરીને જો જપે હરિ નામને રે કહેતા છે પ્રવીણ રામ રે બ્રહ્માનંદ વચ્ચે સમાયે રે જો ભજે હરિને સદા રે એ જ પરમ પદ પામશે રે અમારા સદગુરુ કહે છે જે નિરખી સદા હરિને ભજે તે પરમપદ પામશે. દેહને માળા તિલક કે છાપ કોઈ કામનું નથી. તેવું કરવાથી પરમપદ પમાતું નથી એમ કહે છે. હે માનવ, પ્રેમ ભક્તિ વિના નાથમાં મન નહીં લાગે. પ્રેમ એટલે પરમાત્મા થાય તો સુરતાથી પ્રેમ જગાડ્યા વિના નાથમાં મન લાગે નહીં. સદગુરુ શરણે દિલના દર્પણ સાફ કર એટલે કરેલા કર્મ પોકારી નાખ અને દૂર કર અભિમાન. ગુરુચરણની ધૂળ બનીને રહે તો પ્રભુ મળી જશે. અમારા સદગુરુ કહે છે છોડ દુનિયાની મજા સર્વ, એકાંતે બેસીને સુરતા ભજન કરી લે કે ધ્યાન ધર હરિના ચરણના તો ફરી જન્મ નહીં પામીએ એટલે જન્મ મરણના મહાદુખ ટળી જશે. દ્રઢ ભરોસા મનમાં રાખીને જો જપે હરિના નામને તે બ્રહ્માનંદ વચ્ચે સમાઈ જાય તેવું અમારા સદગુરુ પ્રવીણામ કહે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. ખુશાલદાસની વાણી. પ્રથમ સમરો સદગુરુદેવા તમે છો પરોપકારી રે હેજી અખંડ વિચળ ધામ નવાસી નામ તણી બલિહારી રે મારા સદગુરુ ભરોસો છે મને ભારી રે હેજી અધમયો ધારણ નામ તમારો અખંડ આનંદકારી રે નો ધારાનાયાધાર ગુરુ મારા ભાવટ ભાંગોય મારી રે હેજી મારા સદગુરુ ભરોસો છે મને ભારી રે પૂર્વ જન્મની પ્રીત બંધાણી શરણે આવ્યો છું તમારી રે હેજી જેવો તેવો પણ દાસ તમારો હવે નામો કવિ સારી રે ભવસાગરમાં ભય ગણેરો મોટા મોટા ગયા હારી રે હેજી બાનાની પત રાખો ગુરુજી મારા લાજ ના જાય મારી રે 14 લોક સુધી આવાગમન છે નથી ઉગરવાની બારી રે હેજી બ્રહ્મા વિષ્ણુ શંકર જેવાને હરાવી બેઠી એક નારી રે ગુરુ ખુશાલદાસ દયા કરીને
આ બાળકને લેજો યુગારી રે, હે જીબને કર જોડી દાસ કેશવ વિનવે, ભવ સાગરથી લ્યો તારી, મારા ગુરુજી ભરોસો છે મને ભારી રે. તો કેશવદાસ કહે છે કે હે સદગુરુદેવ, હું તમને પ્રથમ સમરું છું, પછી મારા ઘર સંસારના કામ કરું છું. તમે તો પરોપકારી છો. હે અખંડ અવિચળ ધામના વાસી, હે મારા સદગુરુ પ્રભુ, મને આપ પર બહુ જ ભારી ભરોસો છે. તમારું નામ જ અધમ ઉદાહરણ છે, એટલે તમે જ સૌ જીવોનો ઉદ્ધાર કરનારા છો. તમે જ આનંદકારી છો. હે મારા ગુરુજી, તમે જ નોધારાના આધાર છો. તો તમે અમારી ભ્રમણા કાઢો, એટલે અમારી ભટકણ ભાંગો. હે સદગુરુદેવ, મારે તમારી સાથે પૂર્વજન્મની પ્રીત બંધાણી છે, જેથી હું આપને શરણે આવ્યો છું. હું જેવો તેવો પણ તમારો જ દાસ છું. તો હવે મને વિસારી નહીં મૂકો. મને એવો આપ પર બહુ ભરોસો છે કે તમે મને ક્યારેય નહીં વિસરો. આ ભવસાગરમાં અતિશય ભય લાગે છે. મોટા મોટા પણ હારી ગયા, તો પછી મારું તો શું ગજું? હું તો આપને આધારે બેઠો છું. તો મારા બાનાની પથ રાખજો. હે મારા ગુરુજી, મારા બાનાની પથ રાખજો. જોજો અમારી લાજ ન જાય. મને આપ પર બહુ જ ભરોસો છે, તો અમારી લાજ તમારા હાથમાં છે. હે ગુરુદેવ, તમે જ કહો છો કે 14 લોક સુધી આવાગમન છે, તેમાં ક્યાંય ઉગરવાની બારી નથી. બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા મહાદેવતા પણ જો હારીને બેઠા હોય, અને જો એ પણ સત્યજ્ઞાની સદગુરુ વિના ન ઉગરી શકતા હોય, અને એમને પણ વારે વારે જન્મ લેવા પડતા હોય, અને આ દુખાલય નગરીમાં કર્મ ભોગવવા આવવું પડતું હોય, તો મારી તો શી ગતિ? જો એક નારી એવા મહાન દેવતાને હરાવી દેતી હોય, તો મારું તો શું ગજું? હે ગુરુદેવ, મને તો એક આપની પર ભરોસો છે. હે ખુશાલદાસ, હે સદગુરુદેવ, દયા કરીને આ આપના બાળક કેશવને ભવસાગરમાંથી ઉગારી લેજો. 2 હાથ જોડીને આપને વિનંતી કરું છું. મને તમારા પર બહુ ભારી ભરોસો છે, તો જોજો મારો વિશ્વાસ તૂટી ન જાય. રામ ભરોસે. જય સદગુરુદેવ. આરતી કરો ગોરો દેવ તમારી, તમે છો સતચિત આનંદ અપારા. તમારા વિના બીજો નહીં કોઈ મારો, દેવતાય સોર મનુષ્ય અવતારી. આરતી કરો ગોરો દેવ તમારી, તમે છો સતચિત આનંદ અપારા. તમે જ સર્વ દેવોના દેવ, નિસ્દિન સેવા કરો છો તમારી. આરતી કરો ગોરો દેવ તમારી, તમે છો સતચિત આનંદ અપારા. ધૂપ દીપ પકવાન મીઠાઈ,
ફૂલ માળા વસ્ત્ર જલ જારી આરતી કરો ગોરો દેવ તમારી તમે છો સતચિત આનંદ અપારા ભાવ સહિત ભેટ ચડાવી કરો અધિક યતિ ભારી પ્રવીણ રામ ગુરો પરોપકારી દાસલાલ કહે જાઉ બલિહારી આરતી કરો ગોરો દેવ તમારી તમે છો સતચિત આનંદ અપારા તમે છો સતચિત આનંદ અપારા શિષ્ય કહે છે, હે સદગુરુદેવ, સુરતાથી આરતી કરું તમારી, તમે જ છો સચ્ચિત આનંદ અપારા. એટલે સુરતાથી તમે અને પરમાત્મા જુદા નથી તેવું કહે છે. તમારા વિના બીજું કોઈ નથી મારું, દેવતા અસુર કે મનુષ્ય અવતારી, તમે જ સર્વ દેવોના દેવ, નિસ્દિન સેવા કરું હું તમારી. ધૂપ દીપ પકવાન મીઠાઈ, ફૂલમાળા વસ્ત્ર જલજારી, તે ભાવ સહિત ભેટ ચડાવું, કરું અધિક અતિ ભારી. તો આ બધું સુરતા ભજનની વાત છે. અમારા સદગુરુ પ્રવીણામ પરોપકારી છે. દાસલાલ કહે જાઉ બલહારી, એટલે સુરતાથી વારી જાઉં રામ ભરોસે